સો ફાઇનલી ગાઈસ મેં આ સિરિયલ લઈ લીધી સૌથી પહેલાં તો એ ઓપન કરું અને આજે તો હું બધું બનાવી દઈશ. યુઝ્યુઅલી હું થોડું થોડું બનાવું. ઓકે અને બીજા નંબરમાં મેં આ લીધી મલ્ટીગ્રેનવાળી તો એ પણ ઓપન કરી લઈએ. કેટલું બધું ઉડે વચમાં. અને જો એક ત્રીજી મેં આ લીધી ઊંધી પકડી સીધી આ રહી, સોરી ઊંધી હતી, આ રહી લીધી તો એ પણ ઓપન કરી નાખી દઈએ. તો બધું લઈ લીધું, મસ્ત એવું મિક્સ કરી દઈએ. તો હવે આનો વઘાર કરીશું. તો ચલો. અને જો આવું કંઈક છે મસ્ત. સો ફાઇનલી ગાઈસ મેં ગેસ તો ક્યારનોય ચાલુ કરી દીધો. હવે ઓઇલ નાખીશ સૌથી પહેલાં અને ખાસું બધું નાખીશ કેમ કે ખાસી બધી સિરિયલ હોય એટલે. આટલું થોડું ઓછું પડશે, હજુ થોડું લાવવું પડશે. સો ગાઈસ અહીંયા હું બીજું વધારે ઓઇલ લઉં થોડું. તો અત્યારે હાલ માટે આટલું લીધું. અને સૌથી પહેલાં એમાં હું સિંગ શેકીશ. રવી ને સિંગ ખાસી બધી ભાવે ને એટલે બહુ બધી નાખીશ. અને ક્વોન્ટિટી એ ખાસી બધી હોય એટલે વધારે જોશે. તો આટલી સિંગ રાખીશ. એમને તો આટલી ઓછી પડશે. તો હેડો હવે સિંગનો શેકી લઈએ મસ્ત એવી તેલમાં ધીમા ગેસે. હજુ તો એટલું બધું તેલ આવ્યું નહીં, હમણાં ધીમો કરી નાખીએ. થોડી ક્રિસ્પી થઈ જાય ને મસ્ત લાગે ભાઈ. વચ્ચે મિક્સ કરતા રહેવાનું આવી રીતનું, એટલે બધી બાજુથી મસ્ત શેકાય ને હરખી. શેકાય તરાય ખબર નહીં શું કહેવાય. કલર ચેન્જ થવા માંડ્યો ધીમે ધીમે. હવે ધીમો ગેસ કરી નાખું.
હવે થવા જઈએ ઓલમોસ્ટ. બહુ બધું તેલવાળું કામ હોય ને મને બહુ હાચવીને હું કરું. જેમ કે મને બળવાની બહુ બીક લાગે. એક સેજ શોટ ઉડી જાય ને તો બાપા બોલાઈ જાય. હવે આ ચમચાથી કાઢી લે થોડું થોડું કરી. અને ગેસ તો મેં ઓલરેડી બંધ કરી નાખ્યો, જેથી તેલે વધારે ગરમ ના થઈ જાય અને સિંગ બળી ના જાય. આવતી નહીં હારી, તેલમાં જ રહેવું કોને. ઓકે ડન. તો યસ, જો બાઉલ ભરીને સિંગ મેં કરી આ રહી કાચનો બાઉલ. અને હવે અંદર હિંગથી વઘાર કરીશ હું. બહુ બધી હિંગ નાખી અને ધીમો ગેસ ચાલુ કર્યો અને જોડે વરિયાળી નાખીશ. અને થોડા તલ પણ નાખીશ. અને મીઠો લીમડો આવી રીતનો તોડીને નાખીશ થોડો. જો હજુ બીજો નાખીશ. બસ સરખું મિક્સ કરી લેવાનું બરાબર. દેખાય આવું કંઈક થયું હો. અને હવે અંદર મસાલા કરીશ હું. તો નાખીશ હળદર, મરચું. બહુ તીખું નહીં આર્યું મરચું, માપનું જ છે એટલે હું થોડું વધારે નાખીશ. અને સોલ્ટ તો હું ઉપરથી નાખીશ, અત્યારે હાલ નહીં નાખું. તો યસ, આ મસાલો રેડી થઈ ગયો એનો. અને હવે આમાં મિક્સ કરી દઈશું, સાઈડમાં મૂકી. અને હવે સિંગ નાખી દઈશ. હજુ સોલ્ટ નાખવાનું બાકી અને ચાટ મસાલો નાખવાનો બાકી. એ રહ્યો હમણાં છેલ્લે નાખું, પહેલાં મિક્સ કરી દો. હવે આર્યો ચીવડો ક્યાંય સુધી ચાલશે અમારે બધાને. સરસ. વઘારે ઓછો નહીં પડ્યો અને માપસર તેલ આવી ગયું કમ્પ્લીટ. કેમ કે મસાલો બધો ચોંટી ગયો ને
કોરું નહીં રહી ગયું ક્યાંય. થાક લાગો કે આટલું બધું મિક્સ કરવામાં જ. અને હવે હું નાખીશ સોલ્ટ. બસ માપનું જ નાખે. અને ચાટ મસાલો, એ પણ એક માપનો જ નાખે, બહુ નહીં. અડધું ઢોળાય પેલી બાજુમાં, ફાવતું નહીં મને મિક્સ કરતા. પરફેક્ટ. હવે ડન. હવે કશું કરવાનું નહીં, હવે સીધું ખાવાનું ડીશ લઈને. ઓકે, બધું આવી ગયું કમ્પ્લીટ. તો જોઈ લઉં, તમને નજીકથી એક લુક બતાવી દઉં એકવાર. આવો કંઈક છે. દેખાય? આવો કલર કેવો ચેન્જ થઈ ગયો. તો યસ, આ રહ્યો કલર જે અત્યારે હાલ તમને દેખાઈ રહ્યો ને, એ રહ્યો ઓરિજિનલ કલર. અને નજીકથી કંઈક અલગ જ કલર દેખાય. તો યા ડન થઈ ગયું. તો આ બધું કામકાજ કરીએ ફરીથી અગેન. કેટલા વાગ્યા? 3 અને 4 થઈ ગઈ. તો ચલો. અને આ રીતે હું અત્યારે આમ નામ જ રાખીશ, અને જ્યારે ઠંડુ થશે ને ત્યારે ભરીશ.